ભારત અમેરિકા વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વનું નિવેદન આવ્યું છે, જેમાં ટ્રમ્પે ભારત સાથે સંબંધો સુધારવાના આપ્યા સંકેત. ડોનાલ્ડ ટ્રમ્પે મોડી રાત્રે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી, જેમાં ટ્રમ્પના તેવર નબળા પડતા જોવા મળ્યા. પોતાના ટેરિફ તરકટના કારણે પોતાના જ દેશમાં ચારે તરફથી ઘેરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું અને મને પૂરો વિશ્વાસ છે કે બંને દેશો ટેરિફને લઈ જલ્દી જ એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચશે. જે સ્ટેટમેન્ટ છે તે ખૂબ જ હકારાત્મક બાબત ગણી શકાય, કારણ કે છેલ્લા 2 મહિના દરમિયાન 15થી 20 વખત તેમના સોશિયલ ટ્રુથ ઉપર ભારતને લઈ અને ખૂબ જ ખરાબ સ્ટેટમેન્ટો પણ આપતા રહ્યા છે. બાયલેટરલ ટ્રેડ ડીલને લઈ અને બંને રાષ્ટ્રો વચ્ચે 85-90% સમાધાન થઈ ચૂક્યું હતું, પણ 3 વાત ઉપર સમાધાન થતું જોવા નહોતું મળતું, જેમાં ખેત પેદાશોને લઈ અને દૂધ ઉત્પાદકને લઈ અને માછીમારોને સંલગ્ન જે વસ્તુઓ છે તેને લઈ આ 3 વસ્તુઓ સાથે સમાધાન થતું ન હતું. પણ આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે તેને લઈને એવું અચૂક કહી શકાય કે આવનારા થોડાક સમય પછી ભારત અને અમેરિકા વચ્ચે જે બાયલેટરલ ટ્રેડ ડીલ છે તે થવા જઈ રહી છે.